તો મારી આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને એમની સિક્યુરિટીએ પેઇન્ટિંગ્સને અંદર મોકલ્યું અને રતન દાદાજીએ જેવું પેઇન્ટિંગ જોયું એવું 5 જ મિનિટની અંદર એમણે ફોટો ક્લિક કરીને અમને લોકોને બહાર મોકલ્યો કે શૈલેષભાઈ તમારું આ પેઇન્ટિંગ મને બહુ જ ગમ્યું છે. તો મોદી સાહેબે પોતે મને લેટર લખીને જણાવ્યું છે કે ભાઈ તમે જે મારું આ પેઇન્ટિંગ બનાવ્યા છે મને ઘણા ગમ્યા છે. જેવી રીતે એઆઈ ગમે એટલું આગળ જશે તો પણ એઆઈ જે કંઈ બનાવશે તેની લાખો કોપીઓ નીકળી શકશે અને કલાકાર જે કંઈ બનાવશે તેની 1 કોપી રહેશે અને એ 1 કોપીને કારણે જ એની વેલ્યુ છે. અભિષેક શર્મા ક્રિકેટરે જે 50-50 રન 3 વખત માર્યા છે અને ઇન્ડિયાને જીતાડ્યા છે, બસ એનાથી પ્રેરિત થઈને કુદરતી રીતે સ્ફુરિત થઈને મેં આ પેઇન્ટિંગ બનાવ્યું છે અને મારી ઈચ્છા છે કે હું એમને આ મારા હાથે આપીશ. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની સ્વાગત કરું છું આજના એક એવા કલાકાર કે જેમણે સફેદ કેનવાસ ઉપર વિવિધ કલરો દ્વારા ઘણા બધા ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાને કેનવાસ ઉપર ઉતાર્યા છે અને ખૂબ જ કહેવાય કે અદ્ભુત કામગીરી કરી છે તેવા કલાગુરુ શૈલેષભાઈ ટંડેલ કે જેમની નિમિત્ત આર્ટ ગેલેરીના જેવો પોતે ઓનર છે, તે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કલા, પોર્ટ્રેટ કલાની અંદર કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને તેમની જર્નીનું આજે આપણે તેમની સાથે વાતચીત કરીશું. તો શૈલેષભાઈ, આજના આ કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, શૈલેષભાઈના ચિત્રોની જ્યારે એક એમની અત્યાર સુધીની જર્ની અને તેમના જે આલ્બમ જોયા તો તે જોતાં તેમનું કામ એટલું બધું અદ્ભુત છે કે તેમની અંદરથી આપણે શીખીએ ને તો પણ કદાચ આપણે ક્યારે પરિપૂર્ણ થઈ શકીએ તેવું નથી. તો આજે આપણે તેમની પાસેથી કલાની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને તેઓ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા તે આપણે જાણીશું. સૌથી પહેલાં તો શૈલેષભાઈ, તમે આ ફિલ્ડની અંદર કેવી રીતે આવ્યા? શું આ તમારો શોખ હતો કે તમે પછી કોઈ સ્પેસિફિક ટ્રેનિંગ અને ભણતર લઈને આ ફિલ્ડની અંદર આવ્યા છો? હા, આ સવાલ માટે હું તમને એટલું જ કહેવા માગું છું કે એક કલાકાર હોય છે એ જનરલી કલાકાર એક જન્મજાત કલાકાર હોય તો જ એને આ ફિલ્ડમાં રુચિ હોય છે અને એ સારામાં સારું કામ જો તમે જન્મજાત હો તો કરી શકો છો. ઓફકોર્સ ટ્રેનિંગ લીધા પછી તમે એમાં વધારે સારી રીતે કામ કરી શકો છો, પરંતુ પોતાની અંદર આ વસ્તુની એક જજ્બા હોવો જરૂરી છે કે હું કલાકાર તરીકે એક સારી રીતે પરફોર્મન્સ કરી શકું અને એ તમારી પાસે કુદરતી હોવું જરૂરી છે. તમે જ્યારે પોર્ટ્રેટ બનાવવાની શરૂઆત કરી તો એ વિચાર, કારણ કે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી તમે જ્યારે પેઇન્ટિંગ કરો છો તો પેઇન્ટિંગની અંદર પણ કદાચ બહુ બધી અલગ અલગ ટેકનિક્સ પણ હોય છે અને અલગ અલગ પ્રકાર પણ હોય છે, તો પેઇન્ટિંગના પ્રકાર કયા કયા છે? હા, સારી વાત છે. આ પેઇન્ટિંગમાં હજારો તરીકેના પેઇન્ટિંગ હોય છે. એમાં મેઇન જે હોય છે પોર્ટ્રેટ હોય છે, એમાં સિનેરીઝ હોય છે, સબ્જેક્ટિવ આર્ટ હોય છે, સ્ટીલ આર્ટ હોય છે, એવા જે કોમન સબ્જેક્ટ છે એ હોય છે. પરંતુ આજની જે પ્રમાણે વર્લ્ડ વાઇડ પેઇન્ટિંગ્સનું માર્કેટ છે, વર્લ્ડ વાઇડ પેઇન્ટિંગ્સ લોકો કરે છે, એમાં ટેકનોલોજીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે તથા સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ તમારી સોચ હોય, જે વ્યક્તિ અલગ અલગ સોચ હોય છે, તો એ પ્રમાણે એ પેઇન્ટિંગ બનતા હોય છે. કલરોનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે, જેની એક પેઇન્ટિંગ્સમાં સબ્જેક્ટની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. આ રીતે પેઇન્ટિંગ્સની કોઈ લિમિટ નથી હોતી. દરરોજ અને દર દેશોમાં, દર પ્રાંતોમાં અને દરેક ગામડાઓમાં અલગ અલગ પદ્ધતિઓ આ પેઇન્ટિંગ્સની રોજ ડેવલપ થતી હોય છે. ધન્યવાદ. શૈલેષભાઈ, તમે જેમ જણાવ્યું કે પેઇન્ટિંગ્સની બહુ બધી અલગ અલગ પદ્ધતિઓ અને ટેકનિકો છે, તો તમારી સ્પેશિયાલિટી જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી પોર્ટ્રેટ છે, તો પોર્ટ્રેટ સિલેક્શન કરવા પાછળનો કોઈ સ્પેસિફિક હેતુ કે કોઈ રસ? સારો સવાલ છે, કેમ કે જ્યારે મેં સુરતમાં પ્રોફેશનલી પેઇન્ટિંગ્સ કરવાની શરૂઆત કરી ત્યારે જનરલી મારી પાસે લોકો આવતા કે ભાઈ મારે તો મારા ફ્રેન્ડનું આ પેઇન્ટિંગ બનાવવું છે, મારા રિલેશનમાં ગિફ્ટમાં આપવું છે, કાં તો મારે મારી છોકરી માટે આ પેઇન્ટિંગ યાદગાર બનાવવું છે. તો જનરલી જેટલા પણ પેઇન્ટિંગ આવતા એમાંથી 90% પેઇન્ટિંગ મારી પાસે પોર્ટ્રેટ બનાવવા માટે આવતા હતા. કેમ કે પોર્ટ્રેટ એક એવી વસ્તુ છે કે જે બહુ જ રેર આર્ટિસ્ટો બનાવતા હોય છે, કેમ કે એમાં પૂરું ડિટેલ વર્ક કરવાનું હોય છે અને એમાં એક્સપ્રેશન પણ એટલા જ લેવાના હોય છે. અને મેં જ્યારે આ શરૂઆત કરી ત્યારે આ રીતેનું મારું કામ મેં લોકોને આપવાનું શરૂ કર્યું. તો છેલ્લા 15 વર્ષથી હું આ પ્રોફેશનલી કામ કરું છું. એમાં જે રિઝલ્ટ મારું જાય છે
તે રિઝલ્ટ પ્રમાણે લોકો જનરલી હવે પોર્ટ્રેટ બનાવવા માટે જ મારી પાસે આવે છે. અને સુરતના ઘણા કલાકારો પણ પોર્ટ્રેટનું કામ હોય તો જનરલી મને આપી જાય છે, એ શૈલેષભાઈ તમે પોર્ટ્રેટ બનાવો એ વધારે સારું પડશે. એટલે હવે મારી ધીરે ધીરે માસ્ટરી વધારે પડતી પોર્ટ્રેટમાં આવી છે અને મેં હજારો પેઇન્ટિંગ પોર્ટ્રેટના જે વગર પ્રોફેશનલે પણ મેં બનાવ્યા છે, જેમાં બોલિવૂડના અને એવા ઘણા ખ્યાતનામ આર્ટિસ્ટોના પણ પેઇન્ટિંગ બનાવ્યા છે. તમે જ્યારે આટલા બધા પોર્ટ્રેટ પેઇન્ટિંગ બનાવ્યા છે ત્યારે કોઈ પણ સ્પેસિફિક જ્યારે ચિત્ર બનાવવું હોય છે ત્યારે એની અંદર કોઈક એક ચોક્કસ સિસ્ટમ હોય છે, એની કોઈ પદ્ધતિ હોય છે. તો પોર્ટ્રેટ બનાવવા માટે એવી કોઈ પદ્ધતિ અથવા શું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી તમે જે પોર્ટ્રેટ બનાવી રહ્યા છો તે પોર્ટ્રેટ તે વ્યક્તિના ચહેરાને સિમિલર લાગે અને પરફેક્શન સાથે કમ્પ્લીટ થાય? કોઈ પણ પોર્ટ્રેટ બનાવવા પહેલાં આપણે એનો એક સ્કેચ બનાવતા હોય છે, જેને એક ગ્રાફિકની મદદથી સ્કેચ બનતા હોય છે. આજકાલ થોડી કોમ્પ્યુટર ટેકનિક પણ છે, એનાથી પણ ઘણા એક સ્કેચ બનાવીને તૈયાર કરે છે. એ જ્યારે સ્કેચ બને છે ત્યારે પહેલાં તો તમને સ્કેચ જ તમને પરફેક્ટ લાગવો જોઈએ કે હા યસ આ સ્કેચ હવે જે મને ઓર્ડર મળ્યો છે તે પ્રમાણે પરફેક્ટ છે. જ્યારે સ્કેચ પરફેક્ટ થાય પછી જ તમે આગળ વધી શકો છો. ધીરે ધીરે તમે એમની કલર્સની કોમ્બિનેશન છે, એના જે ડીપ વર્ક છે, જેવી રીતના એક્સપ્રેશન આપવાના હોય છે, આ બધી જ વસ્તુ તમારે આ પોર્ટ્રેટમાં લેવાની હોય છે. તો સૌથી પહેલાં તમે સ્કેચ બનાવો, સ્કેચ સારો બને તો તમે આગળ એમાં કલરની પ્રોસેસ કરો. કલરમાં પણ તમે પહેલાં બેઝ મારો, બેઝ પછી એમાં એક વસ્તુમાં ડીપ કામ કરો. ડીપ કામ કરતાં ધીરે ધીરે 4-5 દિવસમાં તમારો પોર્ટ્રેટ લગભગ તૈયાર થઈ જતો હોય છે. અત્યાર સુધી આપે એવા કેટલા પોર્ટ્રેટ બનાવ્યા હશે? આશરે કેટલા પોર્ટ્રેટ તમે બનાવ્યા? અત્યાર સુધી 15 વર્ષમાં મેં લગભગ 1500થી વધારે પોર્ટ્રેટ મેં બનાવ્યા છે, જે પ્રોફેશનલી પણ છે અને કેટલાક મારા કલેક્શન માટે પણ છે અને કેટલાક મેં ભવિષ્યમાં એના એક્ઝિબિશન માટે પણ રાખ્યા છે. આલિયા ભટ્ટના મેં 35 પેઇન્ટિંગ બનાવ્યા છે, જેમાંના ખાલી એક્સપ્રેશન આવ્યા છે. જે એક્સપ્રેશન બેઝ પર જ મેં આટલા પેઇન્ટિંગ બનાવ્યા છે, જે બહુ એકદમ ડીપમાં વર્ક કર્યું છે. થેન્ક યુ. ખૂબ સુંદર વાત કરી તમે. જ્યારે આલિયા ભટ્ટના આટલા પેઇન્ટિંગ બનાવ્યા, અનિતા અંબાણીના આટલા પેઇન્ટિંગ બનાવ્યા, તો એવા કયો યાદગાર પેઇન્ટિંગ છે તમારા માટે? અત્યાર સુધી તમે આટલા બધા પેઇન્ટિંગ બનાવ્યા, એમાં તમારા સૌથી હૃદયની નજીક કયું પેઇન્ટિંગ છે? બહુ જ મારા દિલને છૂઈ નાખવાવાળા સવાલ છે, કેમ કે એક સમયે જ્યારે રતન ટાટાજીના ઘરે અમે વિચાર કર્યો કે એમને એક પેઇન્ટિંગ આપવું છે અને એ પેઇન્ટિંગમાં એમની આખા જીવનની જે સારા થોટ છે, જે સારી ઘટનાઓ છે અને એના જન્મથી લઈને અત્યાર સુધીની જેટલી બી સ્ટોરી છે એ બધી એક જ પેઇન્ટિંગમાં આવી જાય. એ રીતે મેં એક પેઇન્ટિંગ તૈયાર કર્યું અને અમે રતન ટાટાભાઈને આપવા ગયા હતા, રતન ટાટા સરને. તો એમની એજ કાફી હતી એટલે અમને અંદર એન્ટ્રી તો ના આપી, પણ મારું કહેવાનું એટલું જ હતું કે જે વ્યક્તિએ આટલા વર્ષોની મહેનતથી અને આટલા સરસ સોશિયલ કામ કર્યા હોય અને કરોડો લોકોને ખુશી આપી હોય, એવા વ્યક્તિને એમના બર્થડેના દિવસે એક સ્માઇલ મળે, બસ એ જ મારી ઈચ્છા છે. તો મારી આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને એમની સિક્યુરિટીએ પેઇન્ટિંગ્સ અંદર મોકલ્યું અને રતન તારાજીએ જેવું પેઇન્ટિંગ જોયું એવું 5 જ મિનિટની અંદર એમણે ફોટો ક્લિક કરીને અમને લોકોને બહાર મોકલ્યો કે શૈલેષભાઈ તમારું આ પેઇન્ટિંગ મને બહુ જ ગમ્યું છે. અને એ સાંભળીને અમને જે આનંદ થયો છે કે ચલો ભાઈ, જે કરોડો માણસોને ખુશી આપી છે એવા માણસને આજે અમે ખુશી આપી. બસ મને મારા કલા પ્રત્યે ગૌરવ અનુભવ્યો અને એ જ મારી ખરી એચિવમેન્ટ છે. જ્યારે આપણે કોઈ પણ પેઇન્ટિંગ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં તો તમે જેમ કહ્યું કે સ્કેચ પ્રોપર બનવું જોઈએ, તે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. સાથે સાથે એના કલર કોમ્બિનેશનની અંદર શું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને એ પોર્ટ્રેટ ઉભરી અને સારી એક લાગણીસભર વ્યક્તિ જે છે તે લોકોની નજર સુધી પહોંચી શકે? પહેલી વસ્તુ એ કે પોર્ટ્રેટ દૂરથી જુઓ, પાસેથી જુઓ કે કોઈ પણ એંગલમાં જુઓ, પોર્ટ્રેટ જુઓ એટલે એક નજરમાં કોઈને પણ ગમી જવું જોઈએ, ચાહે એ પોતાનું હોય, બીજાનું હોય કે કોઈ બીજા માટે બનાવ્યું હોય. એટલે પોર્ટ્રેટની અંદર શું છે, કેવા કલર છે, શું છે નહીં, પણ અમે કયા ભાવથી તમે બનાવ્યા છે, કયા ભાવથી તમે પોર્ટ્રેટમાં કલરોનો યુઝ કર્યો છે, અને એ જોઈને સામેવાળા વ્યક્તિને કાં તો બીજા એની હોય કોઈ પણ વ્યક્તિને એ બસ એક નજરે ગમી જવું જોઈએ. આ તો તમારી મહેનત વસૂલ. આટલા બધા પોર્ટ્રેટ બનાવ્યા અને કલા આમ જોવા જઈએ તો એક મૂડનો વિષય પણ ગણી શકાય કે તમારું જે કલાકાર કેવા મૂડ સાથે બનાવવા બેસે છે એનું પણ તે ચિત્રની અંદર ભાવ પ્રગટ થતો હોય છે. તો એવું ક્યારે બન્યું છે ખરું કે તમે કોઈ પોર્ટ્રેટ બનાવવા બેઠા હોય અને તમને કંઈક ગમતું ના હોય અથવા એ પોર્ટ્રેટ તમને ન ગમ્યું હોય અને તમે એને ડિસ્કાર્ડ કરી દીધું હોય, એવું કંઈ બનાવ બન્યો છે કે મૂડ સાથે એનો કંઈ કન્સર્ન ખરો જ્યારે તમે ચિત્ર બનાવવા બેસો છો તેને? હા જરૂર. તમે જ્યારે તમારી ઈચ્છાથી કંઈક બનાવતા હો ને ત્યારે મૂડ બહુ ડિપેન્ડ કરતો હોય છે કે તમે કયા સબ્જેક્ટ પર કે કોના માટે બનાવો છો, એ બનાવીને તમે શું પ્રદર્શિત કરવા માગો છો, દુનિયાને શું બતાવવા માગો છો. ત્યારે તમને એવું લાગે છે કે આ મેં બનાવ્યું છે પણ આમાં વિચારો એટલા સારા નથી, કાં તો પછી એટલા કોઈ બીજાને ઇમ્પ્રેસ કરાવવા નથી,
તો હું એને સાઈડ પર કરી દઉં છું અને બીજું પેઇન્ટિંગ બનાવું છું. ભલે એક જ પેઇન્ટિંગ મારે 5 વખત બનાવવું પડતું હોય, પણ જ્યાં સુધી પરફેક્શન ન આવે ત્યાં સુધી હું એ પેઇન્ટિંગને બનાવતો રહું છું. અને ખાસ જ્યારે તમે પ્રોફેશનલી કામ કરતા હો છો ત્યારે કોઈનું પણ તમે કામ લો છો, એ કામ એ વ્યક્તિને ગમી જ જાય એ લેવલ સુધી તમારે કોઈ પણ સંજોગોમાં બનાવવું પડતું હોય છે. ત્યાં તમારો મૂળ કામ કરતો નથી. હા, એ વસ્તુ છે કે સારો મૂળ હોય ત્યારે તમે પેઇન્ટિંગ લઈને બેસો તો કોઈનું પણ પેઇન્ટિંગ તમે સારું બનાવી શકો છો. જ્યાં સુધી તમારી બનાવેલા આલ્બમો જોયા ત્યાં સુધી કદાચ તમારી સ્પેશિયાલિટી એવી રહી છે કે તમે ઘણા બધા ખ્યાતનામ લોકોના જે પોર્ટ્રેટ બનાવ્યા છે તેની અંદર તેની આખી જીવનની જર્ની લઈ લીધી છે. તો એ તમારો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો અને એ એવું એક પેઇન્ટિંગ તૈયાર કરવામાં કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે છે? એક્ઝેક્ટલી. આ કોન્સેપ્ટ મારો એક કોપીરાઇટ કોન્સેપ્ટ છે અને આના મેં પેટર્ન પણ કરાવ્યા છે. આ પોર્ટ્રેટમાં તમારે ખાલી પોર્ટ્રેટ નથી હોતું. પોર્ટ્રેટ જનરલી હજારો આર્ટિસ્ટો બનાવતા હોય છે દુનિયામાં, પણ મને વિચાર આવ્યો કે જો પોર્ટ્રેટ જ ખાલી બનાવવો હોય તો મારી સ્પેસિફિકેશન શું છે, મારે પોતાની એક ઓળખ ઊભી કરવી હતી. એટલે મેં વિચાર્યું કે એવી કંઈક વસ્તુ બનાવો કે વ્યક્તિ પણ હજારો વર્ષ સુધી જીવિત રહી શકે. જીવિતને પોર્ટ્રેટમાં એનો આપણું જે કંઈ જન્મ હોય તે બ્રહ્માંડથી લઈને અત્યાર સુધીની એક યાત્રા જ હોય છે આપણી, એ આપણી લાઈફ હોય છે. તો એ આખી લાઈફને મેં એક જ પેઇન્ટિંગમાં, જેવી રીતને કે બચપનની તમારો જન્મના બોર્નથી માંડીને તમારું બાળપણથી માંડીને કોલેજ અને જેટલી પણ ઘટનાઓ બની હોય તે, એ સિવાય તમારા ડીએનએ પ્રોફાઇલને પણ મેં આ પેઇન્ટિંગ્સમાં મૂકી છે, જેનાથી તમારા 100 વર્ષ પછી પેઇન્ટિંગમાંથી ડીએનએ લઈને તમારા જેવા ક્લોન પણ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે અને સાયન્સમાં એટલું ડેવલપ થઈ શકે. કોઈ પેઇન્ટિંગ આપની પાસે ખરું એવું અત્યારે હાલમાં એક પેઇન્ટિંગ મારું પોતાનું તો છે જ અને મારી એક છોકરીનું પણ છે. અને એવા લગભગ અત્યાર સુધીમાં 50 પેઇન્ટિંગ લોકો મારી પાસે બનાવીને લઈ ગયા છે કે જેમાં એ ડીએનએ ટાઈપના એક સેમ્પલ્સ, એસ્ટ્રોલોજીકલ આઈડેન્ટિટી પણ હોય છે અંદર, હાથ અને પગની રેખાઓને પણ અંકિત કરી હોય છે. તો એ એક એસ્ટ્રોલોજીકલ આઈડેન્ટિટી એટલા માટે હું એડ કરું છું કે તમે અત્યારે શું છો અને કદાચ આવનાર જન્મમાં પણ તમે શું બનશો એ પણ એક સાયન્ટિફિકલી એક વસ્તુ હોય છે હાથમાં અને પગમાંની રેખાઓમાં. તો મેં એ વસ્તુને પણ એ રીતે કંડારી છે પેઇન્ટિંગમાં. અત્યારે તમારી પાસે એવું કોઈ પેઇન્ટિંગ હોય તો આપણા દર્શક મિત્રોને બતાવશો? તો અત્યારે પેઇન્ટિંગ્સ એક છે, એમાં ખાલી ડીએનએ લાવવાનું બાકી છે, પરંતુ લગભગ આખું પેઇન્ટિંગ મેં આપણા બિઝનેસ ટાઇકૂન અંબાણી પરિવારમાંથી નીતા અંબાણી, જેમના ખાલી સ્માઇલના મેં 25 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, એમનું એક આ પેઇન્ટિંગ્સ મેં બનાવ્યું છે, જે પૂરી જીવનની કથાઓને એ સારી રીતે અંકિત કરે છે. એમણે અત્યાર સુધી જેટલા સોશિયલ કામો કર્યા હોય છે, એમની લાઈફને જેટલી બી જે રીતે એમણે લાઈફ જીવી છે, જે રીતે એમની સ્કૂલ લાઈફ ગઈ છે, જે એમના સારા સારા થોટ છે, એ બધી જ વસ્તુને મેં એક જ પેઇન્ટિંગમાં લીધી છે. ફક્ત જો સમય મળે અને મોકો મળે તો એમના ડીએનએ પ્રોફાઇલને પણ આ પેઇન્ટિંગમાં લેવા ઈચ્છું છું. એવી રીતે JSWના માલકીન છે, એમની પણ આ પેઇન્ટિંગ છે, સંગીતા મેડમની. આ પેઇન્ટિંગ છે તો આપણે જે માનસી કિર્લોસ્કર છે, કિર્લોસ્કર ફેમિલીમાંથી આવે છે, જેમણે રતન ટાટાના ભાઈની છોકરા જોડે મેરેજ કર્યા છે, તેમનું પણ એ ટાઈપનું પેઇન્ટિંગ છે. અને આ રતન ટાટાનું પેઇન્ટિંગ પણ છે એમાં, જે આ રીતે મેં ડીએનએ પ્રોફાઇલથી બનાવ્યા છે. અને ઘણા સુરતના ઉદ્યોગપતિઓ, મોદી સાહેબના પણ મેં લગભગ 125 પેઇન્ટિંગ, મોદી સાહેબના મેં લગભગ 125 પેઇન્ટિંગ રિસન્ટલી એક્ઝિબિશન કર્યા હતા એમની બર્થડે પર. તો મોદી સાહેબે પોતે મને લેટર લખીને જણાવ્યું છે કે ભાઈ તમારે જે મારું આ પેઇન્ટિંગ બનાવ્યા છે મને ઘણા ગમ્યા છે. એ રીતે અમે એ વસ્તુનો એક્ઝિબિશન 1 મેન શો કર્યો હતો અહીંયા. અને સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ જે રીતે માઠુભાઈ શવાણી છે, સ્વામીજી છે, આ જે આપણા સવજીભાઈ ઢોળકિયા છે, અમિતાભ બચ્ચન છે ફિલ્મ જગતના, કપિલ શર્મા છે, એમના પણ મેં આ ટાઈપના પેઇન્ટિંગો ઘણા બનાવ્યા છે. ખૂબ સરસ કોન્સેપ્ટ સાથે આપ કોઈ પણ વ્યક્તિની જર્ની છે તેને એક જ ચિત્રની અંદર અંકિત કરી રહ્યા છો. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આપ કોઈક ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવી રહ્યા છો. તો કલાની અંદર એ વર્લ્ડ રેકોર્ડ આપે કેવી રીતે મેળવ્યો અને તેની થોડી ટૂંકમાં માહિતી આપશો? હા, જેવી રીતે આપણા સમાજ અને દુનિયામાં હિન્દુસ્તાન, ખાસ કરીને હિન્દુસ્તાનમાં બહુ એડવાન્સ હતા કેટલા હજારો વર્ષ પહેલાં, અને એને કારણે આપણા ઘણા મંદિરો, ખજુરાહો જેવી ઘણી બધી સંપત્તિઓ છે કે જ્યાં આ વસ્તુ આપણને આજે પણ દેખાય છે. પરંતુ સમય સાથે કદાચ વિચારધારાઓ સંકુચિત થઈ ગઈ હોય અને મેં એ વસ્તુનો અભ્યાસ કરીને વિચાર કર્યો કે મારે આ વસ્તુમાં આગળ જેવું વધારવું છે આ વસ્તુને. તો મેં એક જ કામકલાના પેઇન્ટિંગોને
જે 150 આસનો સુધી હતા તેને મેં 500 આસનો સુધી એને લઈ ગયો હતો અને એના એક ચિત્ર દ્વારા એને અંકિત કર્યા હતા અને એની એક પુસ્તક સ્વરૂપમાં એક બુક પણ છે મારી, જે અત્યારે વર્લ્ડ વાઇડ 100+ કન્ટ્રીઝમાં ઉપલબ્ધ છે. ઓનલાઈન તમે ગમે ત્યાંથી મંગાવી શકો છો. અને એ જ પેઇન્ટિંગ 500 પેઇન્ટિંગ એક જ સબ્જેક્ટના એક જ સરખા હોવાને કારણે આજે એ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ પણ છે. બસ થોડી ઘણી પ્રોસેસ બાકી છે, તો અમે ત્યાં જઈને લંડન જઈને આ પ્રોસેસ કરશું. ગુરુની વાત કરી રહ્યા છે, તમે કલાગુરુ તરીકે કાર્ય કરી રહ્યા છો, તો અત્યારના સમયની અંદર જ્યારે આપણે જાણીએ છીએ કે ડિજિટાઇઝેશન બહુ થઈ રહ્યું છે અને એઆઈ અને ChatGPTના જમાનાની અંદર કદાચ તમને ક્યાંય એવું લાગે છે કે આપણી કલાને કોઈ પ્રકારની તકલીફ પડી શકે? હા, સરસ ક્વેશ્ચન છે અને બહુ જ જરૂરી ક્વેશ્ચન છે આજના જનરેશન માટે અને કલા પ્રત્યે જે રુચિ રાખતા હોય કાં તો જે કલા માટેની જાણકારી રાખતા હોય. જેવી રીતે એઆઈ ગમે એટલું આગળ જશે તો પણ એઆઈ જે કંઈ બનાવશે તેની લાખો કોપીઓ નીકળી શકશે અને કલાકાર જે કંઈ બનાવશે તેની 1 કોપી રહેશે અને એ 1 કોપીને કારણે જ એની વેલ્યુ છે. આજે આપણા કરતાં બી ઘણા દેશો 50 વર્ષ આગળ હોય છે, પણ ત્યાં પણ જુઓ તો માર્કેટ આજે એટલું ડેવલપ થયું છે કે 1 પીસની વેલ્યુ છે અને 1 પીસને કારણે જ ત્યાં એને કરોડો કિંમત મળતી હોય છે. અને એ જ વસ્તુ આપણા ધીરે ધીરે આપણા ઇન્ડિયામાં પણ માર્કેટમાં અને લોકોના માનસોમાં આ વસ્તુ આવશે અને મને વિશ્વાસ છે કે આપણે અહીંયા પણ સારા સારા કલાકારોને 1 પીસ અને એના સારા વિચારો માટે એને સારી રીતે સન્માનિત કરવામાં આવશે અને સારી આવક થશે. મારી એ જ કામના છે કે દરેક કલાકારોને આ વસ્તુનો લાભ મળે. શૈલેષભાઈ, એક પ્રશ્ન કે અત્યારે ઘણા બધા બાળકોની અંદર પેઇન્ટિંગ માટેની કે અલગ ડ્રોઈંગ માટેની સારી સ્કિલ હોય છે, તો શું એ લોકો એને પ્રોફેશનલી અપનાવી શકશે? અને જો પ્રોફેશનલી અપનાવે તો એ લોકોનું ફ્યુચર કેવું સિક્યોર હોય છે? રિસન્ટલી મારા નજરમાં અને મારે જેટલો અનુભવ છે તેના પરથી હું એમ કહું છું કે છોકરાનો ઇન્ટરેસ્ટ હોય તો ભલે છે, કરો, વાંધો નહીં, પણ હું એટલી સજેશન તો નહીં જ કરું કે તમે 100% આને પ્રોફેશનલ લેવા જાઓ છો તો મે બી ઇન્ડિયામાં આ વસ્તુ બહુ ઓછું છે અને એને કારણે હું એટલું સજેસ્ટ કરતો નથી. છતાં પણ ચિત્રકલા કરી રહ્યા છે છોકરાઓ કુદરતી રીતે, તો હું એને જરૂર પ્રોત્સાહિત કરીશ. તમે એ કરશો તો તમે જે કોઈ ફિલ્ડમાં કામ કરશો, ચાહે તમે CA બનો, ડૉક્ટર બનો, તમે એન્જિનિયર્સ બનો કે તમે કોઈ પણ ડિઝાઇનિંગ ફેકલ્ટીમાં જાઓ, જો પેઇન્ટિંગ સારું હશે ને એમાં તમારી પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ હશે તો તમે કોઈ પણ ફિલ્ડમાં અવ્વલ નંબરે રહેશો, એ મારી ગેરંટી છે. એટલે જો પેઇન્ટિંગ થોડું આવડતું હોય અને જો શીખવા માંગતા હોય તો મારી પાસે તો ગાઈડલાઈન તમને ફ્રીમાં મળી રહી છે અને ક્લાસીસ બી હું કરાવું છું. પણ આ ફિલ્ડમાં તમે બાળકોને પણ હંમેશા પ્રોત્સાહિત કરો અને આગળ વધારો. ચાહે અઠવાડિયામાં એક વખત કરો કે પછી મહિનામાં એક વખત કરો, પણ એ આ વસ્તુને આગળ વધારવા માટે મા બાપો બી એમને આ વસ્તુને પ્રોત્સાહન આપે, એ મારી ખાસ અનુરોધ છે. શૈલેષભાઈ, હું અભિષેક શર્માનો એક પોર્ટ્રેટ તમારી પાસે પડેલું જોઈ રહી છું, તે મારા દર્શક મિત્રોને બતાવશો કે જેથી કરીને પોર્ટ્રેટનો લુક એકચ્યુઅલી કેવો હોવો જોઈએ અને વ્યક્તિ કેવો દેખાઈ શકે છે તે આના ઉપરથી ખબર પડે છે. આ પેઇન્ટિંગ મેં સ્પેશિયલ રિસન્ટલી 2 દિવસ પહેલાં જ બનાવ્યું છે, કેમ કે મેં 3 મેચ, એકચ્યુઅલી હું ક્રિકેટ બહુ વધારે જોતો નથી, છતાં પણ લાસ્ટ 3 મેચ મેં જોઈ છે, જે 2 પાકિસ્તાન સામે અને એક શ્રીલંકા સામે. અને અભિષેક શર્મા ક્રિકેટરે જે 50-50 રન 3 વખત માર્યા છે અને ઇન્ડિયાને જીતાડ્યા છે, બસ એનાથી પ્રેરિત થઈને કુદરતી રીતે સ્ફુરિત થઈને મેં આ પેઇન્ટિંગ બનાવ્યું છે અને મારી ઈચ્છા છે કે હું એમને આ મારા હાથે આપીશ. ખૂબ સરસ. દર્શક મિત્રો, પોતાની અંદર રહેલી જે સ્કિલ છે તે સ્કિલને જીવંત રાખી તેને ઓળખી અને આપણે જો આગળ વધારીએ છીએ તો આપણે એ દિશાની અંદર ખૂબ સારું કામ કરી શકીએ છીએ અને નામના પણ મેળવી શકીએ છીએ. શૈલેષભાઈની જ્યાં સુધીની કામગીરી જોતાં આપણને કદાચ આબેહૂબ તેઓ વ્યક્તિને એક કાગળ ઉપર અને કેનવાસ ઉપર ઉભારી રહ્યા છે અને તેના ઝીણા જે ડિટેલ વર્ક કહેવાય ડ્રોઈંગની ભાષામાં, કે જે ડિટેલિંગ છે તે ડિટેલિંગ પણ એટલું બધું સરસ છે કે જેના થકી તે વ્યક્તિ એકદમ આબેહૂબ દેખાય છે. તો પોતાના બાળકોની અંદર પણ જ્યાં કોઈક આવી સ્કિલ દેખાય તો ચોક્કસપણે બાળકોને તે દિશામાં આગળ વધારશો. અને જેમ પ્રશ્ન છે કે અત્યારે બધા જ એઆઈથી ગભરાઈ રહ્યા છે, પરંતુ એક કોન્ફિડન્સ શૈલેષભાઈનો ખૂબ સરસ જોવા મળ્યો કે જે કલાકાર જ્યારે ચિત્ર બનાવે છે ને ત્યારે તે એક જ કોપી હોય છે અને તે દિલ રડીને જે વસ્તુ બનાવેલી હોય છે ને તેનું પરિણામ કંઈક અલગ જ હોય છે અને તેનો અનુભવ તે શૈલેષભાઈ કરી રહ્યા છે. અને તે અનુભવના આધારે તેમની જર્ની જોતાં તેમને 2013ની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર તેમને એક ખૂબ સુંદર લેખ પણ આપવામાં આવેલો હતો, તો તે લેખ વિશે ટૂંકમાં થોડીક માહિતી આપશો. હા, મેં જ્યારે બોમ્બેમાં એક્ઝિબિશન હતું ત્યારે મારી આ પેટન્ટવાળી કોન્સેપ્ટ છે, કોપીરાઇટવાળી કોન્સેપ્ટ છે, એનું એક્ઝિબિશન હતું
અને ત્યારે CNBC આવાઝે પણ ટીવી ઇન્ટરવ્યૂમાં 200 આર્ટિસ્ટોની વચ્ચે બોમ્બેમાં મારો એક્ઝિબિશનમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને જે પૂરી ઇન્ડિયામાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો, જે એક સ્પેશિયલ કોન્સેપ્ટ જેના વિશે મેં તમને આગળ પણ વાત કરી છે. તો મને ઘણો આનંદ છે કે કંઈક ખાસ વસ્તુ તમે તમારી ઓળખ માટે કરો છો તો તમને દુનિયામાં એની પ્રશંસા અને તમને એનો પૂરેપૂરો લાભ મળશે જ. અંત તરફ આપણે આગળ વધીએ તો અમારા દર્શક મિત્રોને આપ આર્ટ બાબતે શું સંદેશો આપવાની ઈચ્છા ધરાવશો? આર્ટ એક અનબિલિવેબલ અનલિમિટેડ વસ્તુ છે જેની કોઈ સીમા નથી અને આમાં તમે તમારા વિચારોને કલામાં કોઈ પણ રંગોમાં અને કોઈ પણ રીતે રજૂ કરો અને સામેવાળાને તમારા વિચારોને પેઇન્ટિંગ થ્રુ સમજાવી શકો. ચાહે તમે કોઈ પણ ફિલ્મમાં હો, કોઈ પણ ઉંમરના હો, જો તમે આ વસ્તુ કરી શકો છો તો મારી પૂરી તમને લોકોને વિનંતી છે કે આ રીતેનું કામ તમે કરો, સમાજમાં સામે આવો, તમારા વિચારોને પેઇન્ટિંગ થ્રુ રજૂ કરો અને કંઈક ને કંઈક નવું કરવાની અને તમારા જીવનમાં આગળ વધવાની ધગશ તમને ચોક્કસ આમાંથી મળશે. ખૂબ સરસ. દર્શક મિત્રો, હું એટલું જ કહીશ કે પોર્ટ્રેટ ગુરુ તરીકે જ્યારે શૈલેષભાઈ કામ કરી રહ્યા છે, તેમનું જે ડિટેલ વર્ક જોયું છે અને તેમણે જે આપણા વિશ્વવિખ્યાત જે પ્રતિભાઓ છે તેના જે પોર્ટ્રેટ બનાવ્યા છે તે ખૂબ જ અદ્ભુત છે. તમે તમારા બાળકોને જો કોઈ આ ફિલ્ડમાં આગળ વધારવા ચાહતા હોય તો ચોક્કસપણે તેમનો કોન્ટેક્ટ કરશો અને તેનાથી વિશેષ તમે તમારા કોઈ પ્રિયજનો છે, તમારા સંબંધીઓ છે અને તમારા ખાસ મિત્રોને જો કોઈ પણ પ્રકારની આવી પોર્ટ્રેટ આપી અને યાદગીરી રૂપે એને ગિફ્ટ આપવાની ઈચ્છા રાખતા હોય તો ચોક્કસપણે શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરજો કે એ લાઈફ ટાઈમ મેમરી તેની પાસે રહેશે અને સંબંધોનું જોડાણ વધુ મજબૂત બનશે. તો ફરીથી હું શૈલેષભાઈનો આભાર પ્રગટ કરું છું અને તેઓ કલાની દિશામાં વધુ આગળ વધતા રહે અને વધુ નામના કમાય તેવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ આભાર અને ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.